જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? શક્તિસ કિચનના આજના એપિસોડમાં હું દીપાલી જૈન તમારા બધાનું હાર્ટલી વેલકમ કરું છું. આજે આપણે બનાવીશું મેક્સિકન બરીટો બાઉલ, જે એક ડાયટ રેસીપી છે અને સાવ લેસ ઓઇલમાં બનશે. અત્યારની જનરેશનને હેલ્ધી ફૂડની વધારે રિક્વાયરમેન્ટ છે, તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ડાયટ રેસીપી એવું મેક્સિકન બરીટો બાઉલ. તો ચાલો બનાવીએ મેક્સિકન બરીટો બાઉલ. મેક્સિકન બરીટો બાઉલ બનાવવા માટે આપણે સૌથી પહેલા તેનું સિઝનિંગ તૈયાર કરી લેશું. તેનું સિઝનિંગ તૈયાર કરવા માટે મેં 1 ચમચી લાલ મરચું, 2 ચમચી શેકેલો જીરા પાવડર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી ઓરેગાનો, સ્વાદ મુજબ નમક, 1 ચમચી ગાર્લિક પાવડર, આ બધું મિક્સ કરી અને તેને આપણે પીસી લેશું. સૌથી પહેલા આપણે મેક્સિકન બરીટો બાઉલ માટે આપણે રાજમા તૈયાર કરી લેશું. રાજમા તૈયાર કરવા માટે મેં એક પેન લીધેલું છે. પેનમાં આપણે 2 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખીશું. ત્યારબાદ તેમાં આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી અને ટોમેટોની પ્યુરી નાખી અને તેમાં બધા મસાલા આપણે કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે બાફેલા રાજમા એડ કરી અને એને એકદમ ઉકળવા દેશું. તેનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું. તેમાં થોડુંક પાણી એડ કરી અને તેને આપણે એકદમ ઉકળવા દેશું. હવે આપણે બનાવીશું લેમન કોરિએન્ડર રાઈસ. લેમન કોરિએન્ડર રાઈસ બનાવવા માટે મેં 1 ચમચી તેલ અને 2 ચમચી બટર લીધેલું છે. તે એકદમ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ઝીણું સમારેલું લસણ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે બાફેલા ભાત અને કોથમરી નાખી તેમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે નમક નાખી અને તેને હલાવી લેવાનું છે. તો આ રીતે તૈયાર છે આપણા લેમન કોરિએન્ડર રાઈસ. મેક્સિકન બરીટો બાઉલ બનાવવા માટેનું હવે આપણે સાલ્સા રેડી કરી લેશું. સાલ્સા રેડી કરવા માટે મેં ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે, ઝીણા સમારેલા ટમેટા, લીલા મરચા અને કોથમરી, આટલી વસ્તુને આપણે ચોપરમાં ચોપ કરી લેશું અને તેમાં સ્વાદ મુજબ નમક અને 1 ચમચી સિઝનિંગ એડ કરી અને આ રીતે આપણું સાલ્સા રેડી છે. બરીટો બાઉલ માટેનું સલાડ હવે આપણે રેડી કરી લેશું. સલાડ માટે મેં રેડ કેપ્સિકમ, યેલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને બાફેલી મકાઈ લીધેલી છે. હવે આપણે એક પેન લેશું. તેમાં 1 ચમચી જેટલું બટર મૂકી અને આ બધા વેજીટેબલ્સને કાચા પાકા આપણે શેકી લેશું. તેમાં સ્વાદ મુજબ નમક અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી લેશું. બરીટો બાઉલ માટે હવે આપણે ગ્વાકામોલે રેડી કરી લેશું. ગ્વાકામોલે બનાવવા માટે મેં 1 પાકેલું આવાકાડો લીધેલું છે. તેમાં આપણે ઝીણું સમારેલું ટમેટું, 1 મરચું, 1 ચમચી લીંબુનો રસ, મરી પાવડર અને કોથમરી નાખીને તેને આપણે એકદમ વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે. હવે આપણે સોર ક્રીમી યોગર્ટ બનાવી લેશું. ક્રીમી યોગર્ટ બનાવવા માટે મેં 1 કપ હંગ કર્ડ લીધેલું છે. તેમાં કોથમીર, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ નમક અને અડધી ચમચી સિઝનિંગ નાખી અને તેને આપણે હલાવીને એક બાઉલમાં કાઢી લેશું. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપમાં આપણે પનીરને સોટે કરી લેશું. પનીર માટે મેં અહીંયા 1 ચમચી બટર લીધેલું છે. તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, સ્વાદ મુજબ નમક અને સિઝનિંગ નાખીને પનીર નાખી આપણે તેને હલાવી લેશું. મેક્સિકન બરીટો બાઉલ માટેનું આપણી બધી વસ્તુ રેડી છે. હવે આપણે તેને સર્વ કરીશું. સર્વ કરવા માટે મેં એક ગોળ પ્લેટ લીધેલી છે. તેમાં એક બાઉલમાં વચમાં રાઈસ લેશું. તેમાં તૈયાર કરેલા રાજમા, સલાડ, સાલ્સા, ગ્વાકામોલે, ક્રીમી યોગર્ટ, આ બધું વ્યવસ્થિત રીતના ગોઠવી લેશું. તેની સાથે મેં અહીંયા નાચોસ લીધેલા છે. જો તમે લોકો ડાયટ કરતા હોય તો નાચોસને અવોઇડ કરી શકો છો. તેના ઉપર ગાર્નિશિંગ માટે મેં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કોથમીરથી ગાર્નિશ કરેલું છે. તેના ઉપર આપણે થોડુંક સિઝનિંગ એડ કરી દેશું. આ રીતે આપણું મેક્સિકન બરીટો બાઉલ 4 વ્યક્તિને થાય એટલું આપણું રેડી છે. જ્યારે આપણે તેને જમવાનું હોય ત્યારે આપણે 1 ચમચીમાં થોડા રાઈસ, સાલ્સા, સલાડ એ બધું થોડું થોડું લઈ અને તેને ખાઈ શકાય છે. આજે આપણા શક્તિસ કિચનમાં ચેતનાબેન ચુડાસમા આવેલા છે, જેઓ યોગા ટ્રેનર છે અને થેરાપિસ્ટ છે. આવો ચેતનાબેન. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ચેતનાબેન, તમે આ થેરાપીનું કયો છો, એ થેરાપી વિશે જણાવશો?
કેમ નહીં. આ જે થેરાપી છે આપણી એડવાન્સ ટેકનિકની થેરાપી છે, મલેશિયાનું છે. આ ડિવાઇસથી આપવામાં આવી છે. તો એ જે થેરાપી એવી છે કે જે લોકો દવાથી થાકી જાય છે, કે જે લોકોને ડૉક્ટર એમ કહે છે કે તમારે લાઈફ ટાઈમ દવા લેવી પડશે, જોઈન્ટ્સના રિલેટિવ પ્રોબ્લેમ છે, એ લોકોને ની રિપ્લેસમેન્ટનું કહે છે, બેક પેઇન માટે છે તો એના માટે પણ સર્જરીનું કહે છે. તો એમાં આ થેરાપી કામ કરે છે કે તમે લોકો પણ જરૂર આ થેરાપી એકવાર લેવા આવજો. એક થેરાપી આપણે ફ્રીમાં છે, કોઈ પણ જાતનો ચાર્જ નહીં લેવામાં આવે. તો જરૂરના તમે લોકો આ થેરાપી લેજો. અને એક બીજી વાત છે કે કોઈ પણ લેડીઝ છે, જેન્ટ્સ છે, સ્ટુડન્ટ છે, આ થેરાપીનો તમે કોર્સ કરી શકો છો, એ પણ ફ્રીમાં છે. તો ખાસ કરીને તમે આની જાણ લેશો. અરે વાહ, બહુ સરસ થેરાપી છે. આપણે બધા પણ એક વખત આ થેરાપીનો ચોક્કસ લાભ લેશું. થેન્ક યુ ચેતનાબેન. થેન્ક યુ. ચેતનાબેન, તમે સ્પેશિયલ યોગા ટ્રેનર છો, એટલે આજે તમે આવવાના હતા તો મેં સ્પેશિયલ ડાયટ રેસીપી બનાવી છે, મેક્સિકન બરીટો બાઉલ, જે એકદમ લેસ ઓઇલમાં બનશે અને હેલ્ધી છે. તો તમને આજની અમારી ડીશ કેવી લાગી? ખૂબ જ સરસ દીપાલીબેન. આમાં બધા ન્યુટ્રિશન પણ આવી જાય છે અને નાના બાળકોને જો આ ડીશ ખવડાવવામાં આવે ને તેના બધા ન્યુટ્રિશન મળે છે અને હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં પણ સુપર્બ છે. તો આ બેસ્ટ છે મારા માટે. તો મને તો મારી ફેવરિટ બની ગઈ આ ડીશીસ. જો તમને મારી આજની આ મેક્સિકન બરીટો બાઉલની રેસીપી સારી લાગી હોય તો ઘરે એકવાર જરૂરથી બનાવજો અને તમારા રિવ્યુ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આ શક્તિ કિચનના પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.